મિત્રો, આપણે છેલ્લે માંગનો નિયમ અને તેની ધારણાઓ વિશે અભ્યાસ કર્યો હતો. તો માંગની અંદર આપણે કેટલીક બાબતો ગયા હતા. ચોક્કસ સમય, કિંમત, સ્થળ, ખરીદ શક્તિ અને તૈયારી. આ 5 પરિબળોથી માંગ અસ્તિત્વમાં આવતી હતી. એમાંનું એક પણ પરિબળ ન હોય તો માંગ અસ્તિત્વમાં આવે નહીં. એ બાબત આપણે સ્પષ્ટ કરી, બરાબર. ત્યાર પછી આપણે માંગને અસર કરતા પરિબળો જોયા. તો એમાં કેટલાક પરિબળોમાં આપણે પહેલું જોયું તો વસ્તુની કિંમત, પછી ભવિષ્યના ભાવ અંગેની અટકળો, ગ્રાહકોની અભિરુચિ અને પસંદગી, વ્યક્તિની આવક, પછી અવેજી વસ્તુ અને પૂરક વસ્તુની કિંમત, બરાબર. તો આવા જુદા જુદા એને અસર કરતા પરિબળો જોયા હતા. આમાંના કિંમત સિવાયના પરિબળોએ આપણે જોયું કે ભાઈ એની ધારણાઓ બની છે માંગના નિયમની. તો આપણને જો એને અસર કરતા પરિબળો આવડે તો માંગના નિયમની ધારણાઓ તરત આવડશે, બરાબર. કારણ કે આમાં આપણને મુદ્દામાં એ લોકોએ એ ધારણાઓ વિસ્તૃત નથી આપી. અને આપણને પરીક્ષામાં પૂછે ભાઈ કે માંગના નિયમની ધારણાઓ સમજાવો, તો આપણે ધારણાઓ જે અસર કરતા પરિબળો છે એમાંથી જ લખવાની રહેતી હોય છે, બરાબર. તો આપણે માંગના નિયમમાં જોયું હતું કે ભાઈ પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલે રજૂ કરેલી બાબત છે આ. તો એણે પહેલી બાબત કીધી, અન્ય પરિબળો યથાવત રહે તો. અન્ય પરિબળો એટલે એની ધારણાઓ, બરાબર. એને સ્થિર ધારવી પડે તો માંગનો નિયમ સાચો પડે. બાકી જો તમે કોઈ ધારણાઓ સ્થિર ન કરો તો માંગનો નિયમ સાચો પડે નહીં. તો અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમત ઘટતા વસ્તુની માંગનું વિસ્તરણ થાય છે. કિંમત ઘટી તો માંગ વધી એટલે વિસ્તરણ. આપણે જોઈ ગયા. જ્યારે વસ્તુની કિંમત વધતા માંગનું સંકોચન થાય છે. કિંમત વધી એટલે ગ્રાહકની ખરીદ શક્તિ ઘટે એટલે માંગ ઘટશે, બરાબર. આમ વસ્તુની કિંમત અને તેની માંગ વચ્ચે કેવો સંબંધ થયો તો કે વ્યસ્ત સંબંધ, ઉલટો સંબંધ. કિંમત ઘટી, ગ્રાહકની ખરીદ શક્તિ વધી, માંગ વધશે. તો એકનો ઘટાડો, બીજામાં વધારો, એટલે વ્યસ્તતા આવી. કિંમત વધી તો ગ્રાહકની ખરીદ શક્તિ ઘટશે, પરિણામે માંગમાં ઘટાડો, બરાબર. તો આ રીતે કહેવાય કે ભાઈ એક વધ્યું તો બીજું ઘટ્યું, એટલે વ્યસ્ત સંબંધ જોવા મળ્યો છે. તો અગાઉ પણ મેં કીધું હતું કે ભાઈ આપણને ઓબ્જેક્ટિવમાં પણ પૂછી શકશે, ટૂંકા પ્રશ્નમાં પણ પૂછે કે વસ્તુની કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે, તો વ્યસ્ત સંબંધ છે, બરાબર. એ આપણને આવડવું જોઈએ. અહીંયા આપણે ધારણાઓમાં જોઈ ગયા હતા કે ભાઈ નીચે એને અસર કરતા પરિબળોને સ્થિર ધારી લેવામાં આવે, પણ કયા? કિંમત સિવાયના, બરાબર. કિંમતમાં તો ફેરફાર થશે જ તે, પણ કિંમત સિવાયના પરિબળોને શું કરવા પડે? સ્થિર ધારવા પડે. તો આ માંગનો નિયમ સાચો પડે, નહીંતર નહીં, બરાબર. તો પહેલું જોઈ ગયા હતા ગ્રાહકોની અભિરુચિ અને પસંદગી. ગ્રાહકો અભિરુચિ અને પસંદગીમાં જો ફેરફાર થતા રહે તો માંગનો નિયમ સાબિત થાય. અત્યારે પહેલાંના સમયના ઘણા વસ્ત્રો એવા મળે છે એની કિંમત ઘટી છતાં એની માંગ વધી નથી. જો અહીંયા માંગનો નિયમ ખોટો પડે, કારણ કે ગ્રાહકોની અભિરુચિ અને પસંદગી બદલાઈ ગઈ, બરાબર. એટલે હવે પહેલાંના જે જૂના વસ્ત્રો છે, જૂની ડિઝાઇન ફેશનના, એ વસ્ત્રોની માંગ ઘટી ગઈ છે. ભલે એની કિંમત ઘટી છતાં એની માંગ
માંગતી નથી, કારણ કે કોઈ એવા વસ્ત્રો હવે પહેરતા નથી એટલે, બરાબર. તો આ રીતે કેટલી તે એવી બાબતો હોય છે કે જેની કિંમત ઘટે છતાં એની માંગ વધતી નથી, કારણ કે ગ્રાહકોની અભિરુચિ અને ફેશન એમાં હવે આગળ વધતી નથી. પહેલાંના જૂના જમાનાના ટેલિવિઝન તમે જુઓ તો હવે એ કોઈ નહીં ખરીદે, કારણ કે હવે બધા LED LCD તરફ વળ્યા. હવે ઓલી ટેલિવિઝન સસ્તા મળ્યા 500-1000માં કોઈ વેચ્યા હોય એવા. તો આટલું ટેલિવિઝન સસ્તું છે એ કલર ટેલિવિઝન, છતાં એની કિંમત ઘટી. તો જો એની માંગ વધવી જોવે, એની બદલે એની માંગ શું થઈ ગયું, એકદમ ઘટી ગઈ. કિંમત ઘટી છે છતાં, કારણ કે ગ્રાહકોની અભિરુચિ ને પસંદગી કેવી થઈ ગઈ છે, પરિવર્તિત થઈ ગઈ, બરાબર. પણ અહીંયા સ્થિર ધારવામાં આવે તો માંગનો નિયમ સાચવો પડશે. પછી ગ્રાહકોની આવક, હવે જેમ જેમ ગ્રાહકની આવક આપણને ખબર છે વધતી જાય એમ માંગમાં વધારો થતો જાય, ને ઘટતી જાય એમ માંગમાં ઘટાડો થતો જાય. તો આપણે માંગનો નિયમ સાચો પાડવો છે તો આવકને સ્થિર ધારી દેવી પડશે, એમાં વધારો ઘટાડાની કોઈ શક્યતા રહેવી જોવે નહીં. અવેજી અને પૂરક વસ્તુની કિંમત સ્થિર ધારો. મોબાઈલની કિંમત એમનેમ છે, પણ એના સિમ કાર્ડની, એની અંદર પૂરવામાં આવતા બેલેન્સની, રેટની એટલે કે વાતચીત કરીએ છીએ એના દરની જો કિંમતોમાં ફેરફાર થતા જાય તો પણ એ મોબાઈલની માંગમાં ફેરફાર થતો જાય છે, બરાબર. તો આ રીતે આપણે કહી શકાય કે અવેજી અને પૂરક વસ્તુઓની કિંમત પણ સ્થિર ધારવી જોવે, નહીંતર એની માંગ પર પણ અસર પહોંચે. પછી ભવિષ્યની કિંમતો અંગે અનુમાન થવા જોઈએ નહીં. જો આવા અનુમાન થાય તો માંગને અસર પહોંચાડશે કે ભાઈ ભવિષ્યમાં મોબાઈલની કિંમત ઘટશે, સ્કૂટરની કિંમત ઘટશે, તો અત્યારે બધા એમ સમજે મોંઘા છે તો અત્યારે ખરીદી અટકાવશે, 1-2 મહિના પછી કિંમત ઘટે ત્યારે પાછા એ ખરીદે, બરાબર. તો અહીં તરત માંગને અસર પહોંચી. પણ એવા અનુમાન જ નથી કે ભાઈ કે ભવિષ્યમાં કિંમત વધશે કે ઘટશે. તો ગ્રાહક અત્યારે પૈસા હશે તો અત્યારે ખરીદશે, બરાબર. એટલે માંગમાં અત્યારે કોઈ પરિવર્તન જોવા મળશે નહીં. તો આ રીતે ભવિષ્યની કિંમતો અંગેના અનુમાન કરવામાં આવતા નથી. અને વસ્તીનું પ્રમાણ સ્થિર ધારવું પડે, કારણ કે વસ્તીની જો કોઈ પરિસ્થિતિમાં ફેરફાર થાય, વસ્તી વધે તો જરૂરિયાત વધે લોકોની, ને જરૂરિયાત વધે તો માંગ વધશે, ભલે કિંમત વધેલી હોવા છતાં, બરાબર. અને વસ્તીમાં ઘટાડો થશે તો માંગ ઘટશે, ભલે કિંમત ઘટશે છતાં પણ માંગ ઘટશે, કારણ કે જરૂરિયાત ઘટી. 40,000ની વસ્તી હતી એમાં 20,000 થઈ ગઈ તો 20,000 લોકો વહી ગયા. તો એને કારણે પરિસ્થિતિ કેવી થાય, માંગ ઘટશે. કિંમત ઘટેલી હોવા છતાં માંગ ઘટશે. તો માંગનો નિયમ અહીં લાગુ પડશે નહીં, ખોટો સાબિત થાય. હમણાં લોકડાઉન ને એ બધું હતું તો મજૂરો પોતપોતાના દેશમાં વહી ગયા, બરાબર. રાજસ્થાનવાળા, યુપી બિહારવાળા, તો જ્યાંથી એ લોકો વહી ગયા ત્યાં વસ્તીમાં આવ્યો ઘટાડો, એટલે જરૂરિયાત ઘટી ગઈ. હવે વસ્તુની કિંમત ઘટે તોય જરૂરિયાત ઘટી એટલે માંગ ઘટશે, બરાબર. એટલે વસ્તીનું પ્રમાણ પણ કેવું કરવું પડે, સ્થિર ધારવું પડશે. તો આ થઈ માંગના નિયમની ધારણાઓ અને માંગનો નિયમ. હવે માંગના નિયમની સમજૂતી. તો એની માટે આપણને પહેલું તો અનુસૂચિ અને આકૃતિ, અને ત્યાર પછી એનું વિશ્લેષણ આપેલું હોય છે. તો અહીંયા માંગની અનુસૂચિ કોને કહેશું, આપણને પહેલાં એ બાબત દર્શાવેલી છે. તો કોઈ એક ગ્રાહક કોઈ એક ચોક્કસ સમયે જુદી જુદી કિંમતે વસ્તુના કેટલા એકમો ખરીદવા તૈયાર થશે, બરાબર. તે દર્શાવતી યાદીને માંગની અનુસૂચિ કહેવામાં આવે છે. તો અહીંયા કોઈ પણ એક ગ્રાહક ચોક્કસ સમયે એટલે કે આ જ દિવસે, આ જ મહિનામાં, આ જ વર્ષે વસ્તુની જુદી જુદી કિંમતે કેટલા એકમો વસ્તુના ખરીદવા તૈયાર થાય છે, બરાબર, કે તૈયારી દર્શાવે. તો એ યાદી જે દર્શાવવામાં આવે કોષ્ટક દ્વારા, તો એને શું કહેવામાં આવે, માંગની
અનુસૂચિ કહેવામાં આવશે. તો અહીંયા આપણને એની કાલ્પનિક અનુસૂચિ આપેલી છે. જો કે ભાઈ દૂધની કિંમત રૂપિયામાં અને દૂધની માંગ લીટરમાં. દૂધની કિંમત તમે જો શરૂઆતમાં 50 રૂપિયા હતી, ત્યારે માંગ કેટલી હતી? માત્ર 1 લીટર દૂધની માંગ હતી, કારણ કે કિંમત વધુ હતી. માંગ વધી છે જો, કારણ કે દૂધની કિંમત કેટલી? 10 રૂપિયા ઘટી, 40 રૂપિયા થઈ ગઈ 1 લીટરના. તો લીટર કેટલા? 2 લીટર માંગ થઈ, 1 લીટરનો એમાં વધારો થયો માંગમાં. દૂધની કિંમત પાછી 30 રૂપિયા થઈ ઘટીને, તો માંગ વધીને 3 લીટર થઈ ગઈ. બરાબર? એમ કિંમત 20 રૂપિયાને 10 રૂપિયા સુધી ઘટી. તમે જો તો માંગ પણ 4 રૂપિયા 4 લીટર અને 5 લીટર જેટલી થઈ ગઈ. તો આમ આપણે જોઈએ છીએ તો કિંમત જેમ જેમ ઘટતી જાય છે, 50, 40, 30, 20 અને 10, એમ માંગમાં વધારો થતો ગયો. 1 લીટર, 2 લીટર, 3 લીટર, 4 લીટર અને કિંમત ઘટી 10 રૂપિયા થતાં અત્યારે 5 લીટર દૂધની માંગ થઈ ગઈ છે. બરાબર? આ રીતે આપણે અનુસૂચિમાં આવી રીતે દર્શાવવાનું રહે છે. હવે અહીંયા આપણને આકૃતિમાં આ તે અનુસૂચિ મૂકવાનું કહેવામાં આવે. તો અહીંયા આપણે જોઈ લેવાનું કે ભાઈ માંગ છે એ OX ધરી ઉપર લેવાની છે અને વસ્તુની કિંમત OY ઊભી ધરી પર લેવાની છે. બરાબર? તો આ રીતે દૂધની માંગ લીટરમાં આપણે OX ધરી પર લેશું અને દૂધની કિંમત OY ઊભી ધરી પર લેવામાં આવશે. પહેલું 0 થી 5 સુધીના અંક આપણે તો કે માંગમાં જુઓ એટલા અંક છે. બરાબર? તો 0 થી 5 સુધીના અંક લઈ શકશું અને OY ઊભી ધરી ઉપર મોટામાં મોટી સંખ્યા 50 છે, નાનામાં નાની 10. તો આપણે એમાં 10-10નો કે 5-5નો ગાળો લઈ શકીએ. બરાબર? તો અહીંયા આપણને પહેલું આપ્યું છે 50 રૂપિયાની કિંમત છે. જો તો ત્યારે એની માંગ કેટલી છે? તો કે દૂધની માંગ 5 એકમ છે. તો ત્યાં આપણે ટપકું કરવાનું નાનું એવું. ત્યાર પછી કિંમત ઘટીને 40 રૂપિયા થઈ. બરાબર? તો 40 રૂપિયાની કિંમતે એની માંગ કેટલી છે? તો કે 2 લીટર થઈ ગઈ. બરાબર? ત્યાર પછી 30 રૂપિયાની કિંમતે એની માંગ 30 લીટર થઈ ગઈ. 20 રૂપિયાની કિંમતે એની માંગ 4 લીટર થઈ ગઈ અને 10 રૂપિયાની કિંમતે એની માંગ વધીને 5 લીટર થઈ ગઈ. જો તો આ રીતે DD એટલે ડિમાન્ડ ડ્રાફ્ટ કહેવામાં આવે. આપણને આમાં જો રેખા આપી છે DD એટલે ડિમાન્ડ ડ્રાફ્ટ. ડિમાન્ડ ડ્રાફ્ટ એટલે માંગ રેખા. બરાબર? તો અહીંયા જુઓ માંગ રેખા ક્યાંથી શરૂ થઈ? તો આપણો ઉદ્ગમ બિંદુ 0 છે એ બાજુનો હાથ કયો આવ્યો? તો કે ડાબો હાથ. અને માંગ રેખા ખસી કઈ બાજુ? તો કે જમણી બાજુ. X લખેલું છે. બરાબર? ત્યાં આગળ આવ્યો. તો માંગ રેખા ડાબી બાજુ ઉપરથી નીચે બાજુ, જમણી બાજુ નીચે તરફ ખસી એમ કહેવાય. જો પરીક્ષામાં યાદ ન આવે તો જોઈ લેવાનું. ઉદ્ગમ બિંદુ 0 છે. બરાબર? તો એ બાજુ આપણો કયો હાથ આવ્યો? તો કે ડાબો હાથ. અને માંગ રેખા X બાજુ પૂરી થાય છે એ બાજુ આપણો કયો હાથ આવ્યો? તો કે જમણો હાથ. તો શરૂઆત ક્યાંથી થઈ? ડાબી બાજુ ઉપરથી. માંગ રેખા ઉપરથી કઈ તરફ આવી? તો કે નીચે તરફ. તો માંગ રેખા ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ ખસે છે એટલે ઋણ ઢાળ ધરાવે. ઘટાડો એટલે ઋણ ઢાળ થાય, વધારો તો ધન ઢાળ થાય. બરાબર? તો અહીંયા તમે જો માંગ ઘટતી જાય છે અને ઘટે એટલે માઇનસ, માઇનસ એટલે ઋણ. બરાબર? તો આ રીતે DD માંગ રેખા
ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ ખસી તો એની ઉપર આવેલા ABCDE બિંદુઓ દર્શાવે છે કે જેમ જેમ વસ્તુની કિંમત ઘટતી જાય એમ એમ માંગમાં વધારો થતો જાય છે. કિંમત ઘટતી ગઈ એમ માંગ વધતી ગઈ એટલે માંગ રેખા નીચે તરફ આવી. અને એનાથી ઉલટું તમે જો કોષ્ટકમાં તે કે ભાઈ 10 રૂપિયાની કિંમત છે ત્યારે દૂધ 5 લીટરની માંગ ધરાવે છે. કિંમત 20 રૂપિયા થઈ ગઈ વધીને તો માંગ ઘટીને કેટલી થઈ ગઈ 4 લીટર થઈ ગઈ. 30 રૂપિયા કિંમત થઈ ગઈ વધીને તો 3 લીટરની માંગ થઈ ગઈ ઘટીને. 40 રૂપિયા કિંમત થઈ ગઈ તો 2 લીટરની માંગ થઈ ગઈ. 50 રૂપિયા કિંમત થઈ ગઈ તો 1 લીટરની માંગ થઈ ગઈ. તો આમ બંને વિરુદ્ધની સાઈડમાં જાય છે. જો જેમ જેમ કિંમત ઘટી તો માંગ વધી, જેમ જેમ કિંમત વધી તો માંગ ઘટી. બરાબર. તો આમ આ બંને વચ્ચે આ માંગ રેખા કેવો સંબંધ દર્શાવે તો કે વ્યસ્ત સંબંધ દર્શાવે છે. બરાબર. તો હવે આપણે આની ઉપરથી આની માહિતી લખવી પડશે. તો મિત્રો આકૃતિને આપણને જે અનુસૂચિ આપી છે એની ઉપરથી જ આપણે આનું વિશ્લેષણ એટલે માહિતી દર્શાવવાની હોય છે. બરાબર. એમાં કોઈ અઘરી બાબત હોતી નથી. 5 માર્કનો આ પ્રશ્ન પૂછે છે, ધ્યાન રાખવાનું. અનુસૂચિ આપણે આપણી મેળે જ તૈયાર કરવી પડશે જાતે, પણ એમાં કાંઈ અઘરું નથી હોતું. વસ્તુની કિંમત પહેલામાં અને બીજામાં માંગ દર્શાવી દેવાની, કિંમત વધતાથી ઘટાડા તરફ લઈ જવાની અને માંગ ઘટાડાથી વધારા તરફ લઈ જવાની. બરાબર. એટલે બે વિરુદ્ધમાં થઈ ગયા. કિંમતમાં જો 50 થી 10 છે. બરાબર. જ્યારે માંગમાં 1 થી 5 છે એટલે વિરુદ્ધ થઈ ગયા આંકડા. તો આવી સહેલી અનુસૂચિ યાદ રાખી લેવાની. બરાબર. જેથી કરીને આપણે ફટાફટ આવી અનુસૂચિ લખી જાતે અને આપણે આકૃતિમાં દર્શાવી અને એનું વિશ્લેષણ પણ સરળતાથી લખી શકીએ. બરાબર. તો એટલા માટે થઈને આવી રીતે અનુસૂચિ પાકી કરવાની. આમાં ગોખણ પટ્ટીની જરૂર નહીં પડે, સમજી લો. સમજીને વ્યવસ્થિત લખશો તો 5 માર્કનો સવાલનો જવાબ સહેલાઈથી આવડે એવો છે. આપણે પહેલાં એની અંદર જોઈ ગયા ભાઈ માંગનો નિયમ, પછી એની ધારણાઓ લખવાની, એમાં ડિટેલ નથી લખવાની ધારણામાં. બરાબર. અને ધારણા લખ્યા મુદ્દા પછી તરત જ આપણે અનુસૂચિ લખી નાખશું. અનુસૂચિ ઉપરથી આપણે આકૃતિ તૈયાર કરશું અને આકૃતિ ઉપરથી હવે આપણે એનું વિશ્લેષણ તૈયાર કરશું. એટલે આપણો પ્રશ્ન 5 માર્કનો સરળતાથી પૂર્ણ થઈ શકશે. બરાબર. તો હવે મેં હમણાં તમને સમજાવ્યું હતું એ રીતે આકૃતિમાં આપણે સમજવાનું રહે. તો આકૃતિમાં એક્સ ધરી પર શું લીધું આપણે જુઓ તો દૂધની માંગ લીટરમાં લીધેલી છે. બરાબર. એ આવડે એ બાબત છે. અને વાય ધરી પર દૂધની લીટર દીઠ કિંમત દર્શાવવામાં આવી છે. હવે આપણે આમાં જેમ આપ્યું છે ટેક્સ્ટ બુકમાં એમ પેરેગ્રાફ સ્વરૂપે નહીં લખવાનું, ધ્યાન રાખવાનું. આપણે આ એક મુદ્દો પૂરો થયો એટલે હવે ડેશ કરવાનો નીચે, પહેલો ડેશ પૂરો કે આકૃતિમાં એક્સ ધરી પર દૂધની માંગ લીટરમાં અને વાય ધરી પર દૂધની લીટર દીઠ કિંમત રૂપિયામાં દર્શાવેલી છે. આ પહેલો ડેશ. હવે આગળ પછી એમાં નથી લખવાનું, એ જ મુદ્દામાં પછીના મુદ્દામાં લખવાનું. એટલે વિસ્તૃત લખાણ અને વ્યવસ્થિત લખાણ લાગે. બરાબર. પછીના ડેશમાં લખવાનું અનુસૂચિ અનુસાર આકૃતિ દોરતા ઉદ્ગમ બિંદુ ABCDE પ્રાપ્ત થાય છે આપણને. જો તો અહીંયા ઉદ્ગમ બિંદુ એથી આપણને કયા બિંદુ પ્રાપ્ત થયા? ABCDE પ્રાપ્ત થયા. 5 આંકડા છે એટલે 5 બિંદુ મળે, એ ધ્યાન રાખવાનું. બરાબર. આ પ્રત્યેક બિંદુએ જુદી જુદી કિંમતે થતી દૂધની લીટર દીઠ માંગ દર્શાવે છે. આ બિંદુઓને જોડતી રેખા એ DD માંગ રેખા છે. તો મેં તમને હમણાં કીધું કે ભાઈ DD માંગ રેખા, DD એટલે ડિમાન્ડ ડ્રાફ્ટ. બરાબર. તો એ આપણને શેના દ્વારા મળી?
કિંમત અને માંગ એ બંનેના મિશ્રણ દ્વારા આપણને આ માંગ રેખા પ્રાપ્ત થઈ છે. તો વસ્તુની જુદી જુદી કિંમતે જુદી જુદી લીટર દીઠ માંગ આપણને પ્રાપ્ત થઈ. તો એ બિંદુ એ ક્યાં છેદ્યું જુઓ તમે, તો કે 50 રૂપિયાની કિંમત અને 1 લીટર દૂધની માંગ, બરાબર. તો એ બે છેદ્યા એટલે આપણને પહેલું એ બિંદુ પ્રાપ્ત થયું. ત્યાર પછી બી બિંદુએ કિંમત 40 રૂપિયા, બરાબર, અને દૂધની માંગ 2 લીટર. તો આપણે ત્યાં ટપકું કર્યું એટલે આપણને બીજું બિંદુ પ્રાપ્ત થયું, બી બિંદુ, બરાબર. તો ત્યાં આપણને બી બિંદુએ આ પ્રાપ્ત થયું, કિંમત 40 રૂપિયા અને માંગ 2 લીટર દૂધ, બરાબર. એવી રીતે સી બિંદુ પ્રાપ્ત થયું 30 રૂપિયાએ અને માંગ 3 લીટર પ્રાપ્ત થઈ છે, જો, બરાબર. તો આ રીતે સી બિંદુ આપણને 30 અને 3 પ્રાપ્ત થયું. ડી બિંદુ આપણને 20 પ્રાપ્ત થયું કે કિંમત 20 રૂપિયા, જ્યારે માંગ કેટલી થઈ 4 લીટર દૂધની. તો આપણે ત્યાં એ બંને જ્યાં બિંદુએ છેદે ત્યાં ડી બિંદુ લખ્યું છે, બરાબર. એટલે આપણને ત્યાં ડી બિંદુ પ્રાપ્ત થયું છે. અને ઈ બિંદુ આપણને પ્રાપ્ત થયું, કિંમત 10 રૂપિયા અને માંગ 5 લીટર દૂધે આપણને કયું બિંદુ પ્રાપ્ત થયું, તો કે સી બિંદુ પ્રાપ્ત થયું, બરાબર. તો અહીંયા સી બિંદુ એ જ્યાં બે રેખા છેદે છે ત્યાં સી બિંદુ આપણે લખીએ છીએ, બરાબર. તો આ રીતે આપણને સી બિંદુ પ્રાપ્ત થયું. તો 10 રૂપિયાની કિંમતે માંગ વધીને સૌથી વધુ થઈ ગઈ, કેટલા, 5 લીટર, બરાબર. એટલે મહત્તમ માંગ આપણને કયા બિંદુએ મળી, તો કે સી બિંદુએ વધુમાં વધુ માંગ મળી અને એ બિંદુએ ઓછામાં ઓછી માંગ છે, કારણ કે કિંમત સૌથી વધુ છે. જ્યારે સી બિંદુએ કિંમત સૌથી ઓછી છે એટલે આપણને માંગ કેવી મળી, સૌથી વધુ માંગ પ્રાપ્ત થઈ છે, બરાબર. તો આ રીતે આ બધા બિંદુઓને જોડતી જે રેખા પ્રાપ્ત થઈ એ ડીડી માંગ રેખા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. હવે અહીંયા પછીના ડેશમાં લખવાનું કે આકૃતિમાં એ બિંદુ દર્શાવે છે કે દૂધની કિંમત ₹50 1 લીટરની છે, બરાબર. તો એની માંગ 1 લીટરની છે. જ્યારે બી બિંદુ દર્શાવે છે કે દૂધની કિંમત ₹40 લીટર છે, તો એની માંગ કેટલી છે, 2 લીટર દૂધની થઈ, એટલે કે માંગ વધી કારણ કે કિંમત 10 રૂપિયા ઘટી છે. પછીનો ડેશ કરીને લખવાનું. ઈ બિંદુએ જોઈએ તો આપણે અહીંયા એની માંગ કેટલી છે, તો કે ઈ બિંદુએ એની માંગ 5 લીટર દૂધની છે, જ્યારે એની કિંમત કેટલી છે, તો કે 10 રૂપિયા કિંમત છે, બરાબર. આમ આકૃતિમાં પછીના ડેશમાં આપણે લખવાનું, આકૃતિમાં બિંદુઓ એ બી સી ડી ઈને જોડતા ડીડી માંગ રેખા પ્રાપ્ત થાય છે. જે કઈ બાજુથી મેં હમણાં શીખવાડ્યું મિત્રો, હાથ જોઈ લેવાનો આપણો ઉદ્ગમ બિંદુવાળો, ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ ગતિ કરે છે. એટલે કે ડીડી માંગ રેખા કેવો ઢાળ ધરાવે, ઋણ ઢાળ. ઋણ ઢાળ શા માટે, તો કે અહીંયા વસ્તુની કિંમત ઘટતી જાય છે અને માંગ વધતી જાય છે, બરાબર. તો કિંમતનો ઘટાડો એટલે માઇનસ, માઇનસ એટલે ઋણ, બરાબર. તો આ રીતે માંગ રેખા કેવો ઢાળ ધરાવે, તો કે ઋણ ઢાળ. અમસ્તુ રીતે હવે આપણું ઉદ્ગમ બિંદુ 0 છે, ત્યાંથી OY ધરી તમે લંબાવો તો નીચેની રકમ -1, -2 એવી આંકડા પ્રાપ્ત થાય, બરાબર. તો એ હવે કયા આંકડા મળશે ધીમે ધીમે, તો કે ઋણ આંકડા મળવા માંડે આપણને, બરાબર. તો કે ઈ બિંદુ આપણે જો લંબાવીએ તો એ જેમ જેમ લંબાતું જાય 6, 7, 8, 9 એમ, તો હવે આપણને માંગ કેવી પ્રાપ્ત થવા માંડે, તો કે ઋણ માંગ પ્રાપ્ત થવા માંડશે, બરાબર.
એનું કારણ છે કે પછીના બધા આંકડા ઋણ છે એટલે. તો આમ માંગ રેખા કેવો ઢાળ ધરાવતી રેખા થઈ ગઈ? તો કે ઋણ ઢાળ ધરાવતી રેખા ગણવામાં આવી છે. બરાબર. આપણને સવાલ પૂછશે કે ભાઈ માંગ રેખા શા માટે ઋણ ઢાળ ધરાવે છે? તો જવાબમાં દર્શાવવાનું કે ભાઈ વસ્તુની કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે, જેને પરિણામે વસ્તુની કિંમત વધે તો માંગ ઘટે છે, અને આ કારણથી માંગ રેખા ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચેની તરફ ખસે છે, એટલે માંગ રેખા ઋણ ઢાળ ધરાવે છે, અને તે દર્શાવે છે કે વસ્તુની કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. બરાબર. તો આ રીતે આપણે જવાબમાં લખવાનું રહેશે કે ભાઈ શા માટે વ્યસ્ત સંબંધ? તો કે વસ્તુની કિંમત વધે તો માંગ ઘટે છે, અને વસ્તુની કિંમત ઘટે તો માંગ વધે છે, કારણ કે ગ્રાહકોની ખરીદ શક્તિમાં ફેરફાર થાય છે. કિંમત ઘટી, ગ્રાહકોની ખરીદ શક્તિ વધી તો માંગ વધી. કિંમત વધી, ગ્રાહકોની ખરીદ શક્તિ ઘટી તો માંગ ઘટી. તો આ કારણથી માંગ રેખા ઋણ ઢાળ ધરાવે, અને બંને વચ્ચે કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ દર્શાવાયો? તો કે વ્યસ્ત સંબંધ દર્શાવાયો છે. બરાબર. તો આમ આપણે એની સમજૂતી એટલા 5 થી 6 મુદ્દામાં લખી નાખવાની. બરાબર. બોર્ડમાં આપણે આવતા વર્ષે 5 મુદ્દા લખવાના હોય વિશ્લેષણના. બરાબર. એટલે એ રીતે આપણે એમાં દર્શાવવાનું રહેશે. તો આમ આપણે માંગ નિયમ જોયો. તો માંગનો નિયમ લખવામાં મેં તમને સમજાવ્યું 5 માર્કનો પ્રશ્ન છે. તો સૌથી પહેલાં આપણે માંગનો નિયમ દર્શાવવાનો. અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમત ઘટતા વસ્તુની માંગનું વિસ્તરણ થાય છે, અને વસ્તુની કિંમત વધતા વસ્તુની માંગનું સંકોચન થાય છે. આમ વસ્તુની કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. આ ઇન્વર્ટેડ કોમામાં લખી નાખવાનું. બરાબર. ત્યાર પછી આપણે નીચે લખવાનું ધારણાઓ. તો વસ્તુની કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે એમ આપણે દર્શાવવું છે. તો એમાં કેટલીક બાબતોને આપણે સ્થિર ધારવી પડે, એટલે કે એને અસર કરતા પરિબળો જે કિંમત સિવાય એને સ્થિર ધારવા પડે. તેને આપણે માંગના નિયમની ધારણા કહેશું. બરાબર. તો આ ધારણાઓના મુદ્દા જ લખવાના છે, ખાલી એમાં ધ્યાન રાખવાનું. આ મુદ્દાઓમાં ગ્રાહકોની અભિરુચિ અને પસંદગી, ગ્રાહકોની આવક, અવેજી અને પૂરક વસ્તુઓની કિંમત, ભવિષ્યના ભાવ અંગેની અટકળો અને વસ્તીનું પ્રમાણ, આ બધી બાબતોને સ્થિર એટલે કે યથાવત જેમની તેમ રાખી દેવાની, એમાં ફેરફાર થશે નહીં એમ દર્શાવવાનું છે. બરાબર. ત્યાર પછી આપણે માંગના નિયમની સમજૂતી આપી. એમાં પહેલું અનુસૂચિ દર્શાવવાની છે. એટલું થયા પછી એની નીચે લખવાનું કોષ્ટક. તો કોષ્ટકની અંદર પહેલામાં કિંમત અને બીજામાં માંગ દર્શાવવાનું. કિંમત વધારાથી ઘટાડા તરફ લઈ જવાની, અને માંગ ઘટાડાથી વધારા તરફ લઈ જવાની. બે વિરુદ્ધ દિશાના પરિવર્તન દર્શાવવાના છે. બરાબર. આ ધ્યાન રાખવાનું. અને એ દર્શાવ્યા પછી આપણે આકૃતિમાં એ માહિતી દર્શાવી દેવાની. આકૃતિમાં માહિતી દર્શાવાઈ જાય ત્યાર પછી નીચે એનું આપણે વિશ્લેષણ દર્શાવી દેવાનું કે ભાઈ આકૃતિમાં કઈ રીતે લીધું આપણે. તો કે OX ધરી ઉપર દૂધની માંગ લીટરમાં, અને દૂધની કિંમત રૂપિયામાં OY ધરી ઉપર લીધેલી છે. બરાબર. પછી આપણને ABCD બિંદુ પ્રાપ્ત થયા, એના ઉપરથી DD માંગ રેખા પ્રાપ્ત થઈ. બરાબર. અને એ કેવો ઢાળ ધરાવે છે? તો કે ઋણ ઢાળ ધરાવે છે, કારણ કે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. આ બધી બાબતોની સ્પષ્ટતા આપણે વિશ્લેષણમાં ડેશ પાડીને જુદા જુદા મુદ્દાઓ દ્વારા કરવાની છે. બરાબર. આકૃતિ સ્પષ્ટ અને ચેકચૂક વગર દોરવાની.
સારું, આટલું તૈયારીમાં રહેવાનું બરાબર પાકું કરીને પછીના પીરિયડમાં ફરી મળીશું.